કે ગુજરાત ટુડે કરીને એક ન્યૂઝપેપર છે, તેમણે અમારા વિશે ભ્રમ ફેલાવ્યું છે જનતામાં. એ ભ્રમને દૂર કરવા માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ રાખેલ છે. તો અમને એવું લાગે છે કે આ ગુજરાત ટુડેની કોંગ્રેસ ટુડે લાગે છે પેપર. પણ 474 વોટથી જીત્યા છે. તમે વિચાર કરો કે જો ત્યાં એસડીપીઆઈ લડી હોતી તો શું પરિણામ આવતું. મારું નામ બિલાલ અબ્દુલ્લા કાજી છે. હું ગુજરાત જનરલ સેક્રેટરી. આજે જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે, યોજવામાં આવી છે, એનું ખાસ કરીને જે ઇલેક્શન થયા છે, હાલ ચૂંટણી જે થઈ છે આપણે અમદાવાદની અંદર લોકલ બોડી ઇલેક્શન, એની અંદર સૌથી પહેલાં તો અમારા જે વોટર્સ છે, જે લોકોએ એસડીપીઆઈના ઉમેદવારોને વોટ આપ્યા છે, તેમનું અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને બહુ દિલથી અમે તે લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. એની સાથે સાથે જે અમારા કેન્ડિડેટો જે ચૂંટણીમાં જે ભાગ લીધું હતું, જેટલા બી અમારા કેન્ડિડેટો છે, તે જમાલપુર, વટવા, દરિયાપુર, બહેરામપુરા, આ બધા કેન્ડિડેટને અમે સલામ કરીએ છીએ કે બહુ સારી લડત લડી છે એ લોકોએ જમીન ઉપર. અને સચ્ચાઈની સાથે જે રીતે એસડીપીઆઈ કામ કરે છે, તે કામને લઈને, કામના મુદ્દાઓને લઈને એમણે આ ચૂંટણીમાં બહુ સારી રીતની લડાઈ લડી છે. તો તે બદલ તેમને બી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બીજી વસ્તુ કે હાલ જે ઇલેક્શન પતી ગયું અને એના પછી જે રિઝલ્ટ આવ્યું, તો જે ચૂંટણીના જે રિઝલ્ટ આવ્યા છે, પરિણામ આવ્યા છે, એ પરિણામની અંદર અમદાવાદમાં 192 સીટમાંથી 160 સીટ બીજેપીએ જીતી અને 32 સીટ કોંગ્રેસે જીતી છે. તો જે જગ્યા ઉપર કોંગ્રેસે સીટ જીતી છે, જ્યાં અમે લડતા હતા અને અમારી સામે કોંગ્રેસે સીટ જીતી છે, તે બદલ અમે કોંગ્રેસના ઉમેદવારોને પણ બહુ અભિનંદન પાઠવીએ છીએ અને મુબારકબાદ પણ આપીએ છીએ. પરંતુ એની સાથે સાથે અમને એક અફસોસની સાથે અમે આજે વાર્તા કરી રહ્યા છીએ. બહુ દુઃખની વાત છે કે ગુજરાત ટુડે કરીને એક ન્યૂઝપેપર છે, તેમણે અમારા વિશે ભ્રમ ફેલાવ્યું છે જનતામાં. એ ભ્રમને દૂર કરવા માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ રાખેલ છે. આમાં એવું લખવામાં આવ્યું છે ગુજરાત ટુડેની અંદર કે એસડીપીઆઈ જેવા પક્ષો પણ મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખી મતો બગાડતા કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને હાર સહન કરવી પડી છે. તો અમે કહેવા માંગીએ છીએ ગુજરાત ટુડેથી કે જો તમને એટલી જ લાગણી હોય કોંગ્રેસની, તો તમારે ખરેખર કોંગ્રેસ જોઈન કરી લેવાય. કારણ કે કોઈ પણ ન્યૂઝપેપર, ન્યૂઝ સંસ્થાન, એમનું મૂળ ઉદ્દેશ એ હોય છે કે જે લોકોની તકલીફ, જનતાની તકલીફ એને બતાવી અને જો સારા કામ કર્યા હોય કોઈ નેતાએ, કોઈ પાર્ટીએ, તેને પણ બતાવવું. પરંતુ અમે લાંબા સમયથી જોઈ રહ્યા છીએ કે ગુજરાત ટુડે કોંગ્રેસની ફેવરમાં કામ કરી રહી છે. તો અમને એવું લાગે છે કે આ ગુજરાત ટુડેની કોંગ્રેસ ટુડે લાગે છે પેપર. આ ન્યૂઝપેપર ગુજરાત ટુડેની જગ્યા ઉપર કોંગ્રેસ ટુડે કરી નાખાય તો કોઈ જનતા તમને સવાલ નહીં પૂછે કે કેમ આવું લખ્યું. પણ અમારે સવાલ પૂછવાનું કારણ જે છે કે આનું નામ ગુજરાત ટુડે છે, એટલે ગુજરાતમાં આજે જે થયું એની ઘટનાની અમે ખબર આપશું, આ એનો ઉદ્દેશ છે. પરંતુ એનાથી હટીને એસડીપીઆઈ વિશે એ લોકોએ દુષ્પ્રચાર કર્યું છે. અને જે પેપર એવું કહેતો હોય કે અમે માઇનોરિટીની દરેક વસ્તુ અમે છાપીએ છીએ અને માઇનોરિટીની પ્રશ્નોનો અમે જે સવાલો છે, જે એમને તકલીફ છે, એમના મુદ્દા છે, એને અમે લઈએ છીએ. પરંતુ એવા મુદ્દા અમને કંઈ દેખાયા નથી આજ સુધી. કારણ કે આ ચૂંટણીથી પહેલાં જે કોંગ્રેસની ગુજરાત ટુડે વાત કરી રહ્યા છે, એ કોંગ્રેસના વિશે હું તમને થોડુંક બતાવું કે કોંગ્રેસની અંદર એની પહેલાં એમએલએ પણ કોંગ્રેસના હતા. દરિયાપુર ગિયાસુદ્દીન શેખ સાહેબ, ઇમરાન ખેડાવાલાભાઈ, કોર્પોરેટર પણ કોંગ્રેસના હતા. તે છતાં બી ત્યાં સિંગાપુર જેવું કંઈક બનાવ્યું નથી એ લોકોએ, લંડન કે સિંગાપુર જેવું કંઈક બનાવ્યું નથી એ લોકોએ. ઉપરથી એ લોકોએ વિનાશ કર્યું છે. માઇનોરિટીનું, મુસ્લિમનું નામ લઈને, મત લઈને એ લોકોનું વિનાશ કર્યું છે. અને આજની તારીખની સ્થિતિમાં આજ દી સુધી કોંગ્રેસના દરિયાપુરની અંદર 3 ટર્મ એમએલએ જીતાયા છે. કોણે જીતાયા છે? એ લોકોએ જ, દરિયાપુરના લોકો જ વિસ્તારમાં જીતાવ્યા છે. એના પછી સલ્લંગ એ લોકોએ કોર્પોરેશનની અંદર બી જીતાવ્યા છે. પરંતુ જીતાયા પછી બી
આજની તારીખમાં જનતા ખરાબ પાણી ગટરનું પી રહી છે. જો આ ખરાબ પાણીનું ક્યારે લખ્યું હોત ગુજરાત ટુડે તો સારું હતું, કારણ કે જનતાની અવાજ ઉઠત. આજે દરિયાપુર હોય, જમાલપુર હોય કે જેટલા પણ મુસ્લિમ વિસ્તારો જ્યાં કોંગ્રેસ કહે છે કે અમે આમના માટે લડીએ છીએ અને અમને ગુજરાત ટુડેને આમનું દુઃખ થયું કે એમના કોંગ્રેસની અમુક સીટો ગઈ, તો હું ગુજરાત ટુડેને એ કહેવા માગું છું કે ક્યારે તમે આ એરિયાની અંદર જઈને અને આજે સાંકડી ગલીઓની અંદર રહેવા મજબૂર થઈ ગયા છે. સાંકડી ગલીઓની અંદર, સાંકડા ઘરોની અંદર ઇનલીગલ જગ્યાઓ ઉપર બાંધકામ કરીને રહેવા મજબૂર થઈ ગયા છે અને પછી સરકાર આવે છે, બુલડોઝર ચલાવે છે. તો એનું મૂળ કારણ શું છે? એનું મૂળ કારણ એ છે કે અસાનધારા લાગેલી છે. હવે ગુજરાતની અંદર અસાનધારાનું બચ્ચો પેદા કોણે કર્યું? અસાનધારાના બચ્ચાને પેદા કોણે કર્યું? તો અસાનધારાના બચ્ચાને પેદા કરનાર કોંગ્રેસ અને એનું લાભ ઉઠાવનાર બીજેપી. અસાનધારાની વજહથી આજે મુસ્લિમ લોકોને એમના વિસ્તારથી બહાર જવાનો મોકો નથી મળતો. એટલા માટે એ લોકો દિવસ પર દિવસ એમના એરિયા ગીચ થતા જાય છે. તો શું આના વિશે ક્યારે ગુજરાત ટુડે લખશે કે ગુજરાત ટુડે આના માટે પ્રશ્નો પૂછશે કોંગ્રેસના લોકોથી કે ભાઈ તમે આટલા 3 ટર્મ તમે એમએલએ જીત્યા છો, એટલી વાર તમે ઘણી બધી વાર તમે કોર્પોરેશન જીત્યા છો, પણ ક્યારે બી તમે આનું સવાલ કેમ નથી ઉઠાવ્યું? આના માટે લડ્યા કેમ નથી? ક્યારે તમે બહાર કેમ નથી આવ્યા એના માટે? તો આ એક ગંભીર વિષય છે કે ગુજરાત ટુડેને આવું ના કરવું જોઈએ અને એસડીપીઆઈ જેવી પાર્ટીને ટાર્ગેટ કરવું એ બહુ નિંદનીય છે. એટલા માટે કે એસડીપીઆઈ જ્યારથી ગુજરાતમાં કામ કરવા માટે આવી છે ત્યારથી લઈને હું તમને ચેલેન્જ કરું છું કે કોર્પોરેટરોએ જે કામ નહીં કર્યા હોય એટલા બધા જનતાના કામ એસડીપીઆઈએ કરેલા છે. એટલે એવી પાર્ટીને તમે ટાર્ગેટ કરો એ બહુ નિંદનીય છે. શહેરની અંદર મોબ લિન્ચિંગ હોય, ખરાબ પાણી હોય વિસ્તારની અંદર, ખાડા હોય કે કોઈ પણ અન્યાય થતું હોય જનતા જોડે, એટલે ક્યાંક ને એસડીપીઆઈ પોતે પહેલાં આવીને કામ કરે છે. અને આ પોતે ગ્યાસુદ્દીન શેખ સાહેબનું બી સ્ટેટમેન્ટ છે કે અમારી કરતાં એસડીપીઆઈ પહેલાં પહોંચે છે. તો આજે એસડીપીઆઈ વિશે આવું લખવાનું શા કારણ હતું? શા માટે એવું લખવામાં આવ્યું? તો તમે એવું ઈચ્છો છો કે તમે એક પર્ટિક્યુલર પાર્ટીને જ તમે જીતાડો તમારા વિસ્તારની અંદર, એના સિવાય કોઈ આવું જ ના જોઈએ? આ ખોટું છે. ખરેખર એવું થવું જોઈએ કે જે પાર્ટી, જે વ્યક્તિ કામ કરતું હોય, વિકાસ કરતું હોય, જનતાના મુદ્દા ઉઠાવતો હોય એને જીતાડવું જોઈએ, એને સપોર્ટ કરવું જોઈએ. પરંતુ આ ઇલેક્શનની અંદર અમને સારું સપોર્ટ મળ્યું છે. એની પહેલાં મેં જે ઇલેક્શનનું કન્ટેસ્ટ કર્યું ત્યારે અમારે બહુ ઓછા મત હતા અને આજે તમે જુઓ એ જ જગ્યા ઉપર જ્યારે બહેરામપુરા 20,000થી ઉપર અમને મત મળ્યા છે. એની પહેલાં અમારા 2-4 હજાર મત હતા, આજે 20,000થી ઉપર મત મળ્યા છે. એટલે અમે પ્રોગ્રેસ થઈ રહ્યા છીએ, અમે દિવસે દિવસે પ્રોગ્રેસ થઈ રહ્યા છીએ. અને એસડીપીઆઈ જે કામ કરે છે ને એસડીપીઆઈ જે મત માંગે છે એ કામના ઉપર મત માંગે છે, કોમના ઉપર નહીં, કામના ઉપર મત માંગે છે. આજે તમે જુઓ કે બીજેપી હોય કે કોંગ્રેસ હોય એમાં અંતર કશું રહ્યું નથી. કારણ કે બીજેપી એક તરફો વોટ એટલા માટે લે છે કે ભાઈ આ લોકો માઇનોરિટીના, મુસલમાનોના ડર બતાવીને એ લોકો હિન્દુ ભાઈઓના વોટ લે છે, પણ હિન્દુ ભાઈઓનું કોઈ કામ કરતી નથી. આજે એ લોકો સૌથી વધારે દુઃખી છે. બીજી બાજુ મુસ્લિમ વિસ્તારમાં જુઓ તો કોંગ્રેસ શું કરે છે? બીજેપીનું ડર બતાવીને મુસલમાનોના મત લે છે, પણ એ લોકો કામ કરતા નથી. હવે કામ નથી કરતા તે છતાં બી આ મત કેમ આપવામાં આવે છે તો એક બહુ મોટું પ્રશ્ન છે. તો એનું પ્રશ્નનો ઉત્તર મારી જોડે છે. કારણ કે જ્યારે બી ઇલેક્શન જીતી જાય એ 5 વર્ષ સુધી આ લોકો સૂઈ જાય છે. 5 વર્ષ પછી જ્યારે નવું ઇલેક્શન આવે ત્યારે બિલાડી એક ઝોલામાંથી એક નવું બિલાડું કાઢે આ લોકો અને એમ કે આ લોકો તમને આમ કરશે, બીજેપી આવી જશે, તમે ખતમ થઈ જશો, એવી રીતનું ડર બતાવીને જનતાની જોડેથી મત લેવામાં આવે છે. એટલે જે કામ બીજેપી કરે છે એ જ કામ કોંગ્રેસ કરે છે. બીજી વસ્તુ હું ગુજરાત ટુડેને કહેવા માગું છું કે જ્યારે 2022ની અંદર એમએલએ ઇલેક્શન હતા ત્યારે દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ સાહેબની સામે અમે અમારા કેન્ડિડેટ ઇરશાદ શેખને પાછા ખેંચ્યા હતા, કારણ કે વોટનું ધ્રુવીકરણ ના થાય. એવી જ રીતનું જમાલપુરમાં અમે ઇમરાન ખેડાવાલાની સામે મોહસિન કુરેશીને અમે પરત પાછા ખેંચ્યા હતા, કારણ કે વોટનું ધ્રુવીકરણ ના થાય. એવી જ રીતનું આ કોર્પોરેશન ઇલેક્શનમાં અમે ખાડિયાની અંદરથી અમારા અજરભાઈ માચીસવાળા અમે નોમિનેશન કરાવવાના હતા, પણ અમે ત્યાં જોયું અને સર્વે કર્યું એટલે અમને લાગ્યું કે ભાઈ ત્યાંનું મતનું વિભાજન થશે
એટલે નુકસાન પહોંચશે, સેક્યુલર લોકોને નુકસાન પહોંચશે. તે માટે અમે કોમ્યુનલ પાર્ટીને રોકવા માટે અમે ત્યાંથી નહીં લડ્યા. અને આજે એ જગ્યા ઉપર ખાડિયાની અંદર માત્ર 474 વોટથી જીત્યા છે ઇલિયાસ ખાન પઠાણ. ઇલિયાસ ખાન પઠાણ સાહેબનું આદર કરું છું, એમને મુબારકબાદ પાઠવું છું, પણ 474 વોટથી જીત્યા છે. તમે વિચાર કરો કે જો ત્યાં એસડીપીઆઈ લડી હોતી તો શું પરિણામ આવતું. એવી જ રીતનું દાણી લીમડામાં અમે સજ્જાદ ખાન સાહેબ સામે પાછું પરત ફોર્મ ખેંચ્યું અને અમે નહીં લડ્યા, કારણ કે વોટનું ધ્રુવીકરણ ના થાય. એટલે ગુજરાત ટુડેના નથી દેખાતું, ગુજરાત ટુડે પેપરવાળાના નથી દેખાતું. બીજી વસ્તુ, સરસપુરની અંદર અજરભાઈ ઘાંચી જે અમારા ઉમેદવાર હતા, અમે એને ઉમેદવારી પત્ર ના ભરાવ્યું અને ત્યાંથી પણ અમે પાછું ખેંચ્યું. એટલે આનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે વોટનું વિભાજન ના થાય. मैं एसडीपीआई के जो सदर है उनको सलाम करता हूं, उनको सल्यूट करता हूं कि जहां जहां हमारी टक्कर सीधे भारतीय जनता पार्टी से थी, जहां जहां हम भारतीय जनता पार्टी के बड़े लीडर चल रहे थे, उन्होंने अपने नुमाइंदे नहीं दिए. खाड़िया जहां पर एक बहुत बड़ी लड़ाई थी, एक इतनी भयंकर लड़ाई थी जहां 50 साल से कांग्रेस पार्टी के नुमाइंदे नहीं जीतते थे, वहां पर एसडीपीआई ने समझदारी का मुजाहरा किया और जो अपना नुमाइंदा हटाया और उसका रिजल्ट आपने देखा. तो मैं ऐसी पार्टी को सल्यूट करता हूं और एसडीपीआई को पार्टी के लोगों को मैं इस वीडियो के माध्यम से कहना चाहता हूं, आपको कभी भी अब्दुल कुद्दूस की जरूरत पड़े, आप याद करना अब्दुल कुद्दूस कंधे कंधा मिलाकर आपके साथ में खड़े रहेगा. પણ શરમની વાત એ છે કે ગુજરાત ટુડે આ વસ્તુ નહીં છાપી, ગુજરાત ટુડેને આ વસ્તુ નથી દેખાઈ. એટલે મને શંકા થાય છે કે ગુજરાત ટુડે એક તરફા રિપોર્ટિંગ કરી રહ્યો છે અને એક તરફા સંદેશ ચલાવી રહ્યા છે. આ બહુ દુઃખદ વાત છે અને આવું ના કરવું જોઈએ ગુજરાત ટુડેને. અમે ગુજરાત ટુડેના ત્યાં ઘણા બધા કાર્યક્રમ હોય છે, અમારા પાર્ટીના પ્રતિનિધિ ત્યાં જાય છે અને એ અમને સારી રીતનું જાણે છે. શહેરની અંદર કોઈ એવા વ્યક્તિ નહીં હોય કે જે લોકો એસડીપીઆઈને ના જાણતા હોય, કારણ કે અમે ઘણા બધા મુદ્દાની અંદર એસડીપીઆઈ કામ કરે છે. લોકોને જે લોકો માર મારીને જાય છે, જે લોકો જુલમ કરે છે, એમની ફરિયાદ લેવા માટે કોઈ તૈયાર નથી તો ત્યારે અમે એસડીપીઆઈના લોકો રાતે 2-2 વાગે ત્યાં એમની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને ફરિયાદ કરાવવા માટે જાય છે. હાલ તમે જોયું બહેરામપુરા જમાલપુરની વચમાં એક વસ્તી આવે છે, ત્યાં કને કીડા નીકળતા હતા પાણીની અંદર, બચ્ચાઓને હગીસમાં કીડા નીકળતા હતા. ત્યાં કોણ જીતેલા છે? કોંગ્રેસના લોકો જીતેલા છે. કેમ એ લોકોએ વિકાસ નથી કર્યું? એ લોકોએ છાપવું પડે. આ ગુજરાત ટુડેના વસ્તુ છાપવી પડે. એટલે અમે એવું જ ગુજરાત ટુડેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે નિષ્પક્ષ પત્રિકાતા કરો અને નિષ્પક્ષ રીતે તમે સમાચાર છાપો, તેવી અમે તમારાથી આશા રાખીએ છીએ ગુજરાત ટુડેથી. બીજી વસ્તુ હું તમને બતાવું કે એમએલએ દરિયાપુર, એમએલએ જમાલપુર, એમએલએ બહેરામપુરા, આ તમે 3 જગ્યાઓ ઉપર તમે જુઓ એટલે કોંગ્રેસના એમએલએ છે અને ત્યાં કને પહેલાંથી જ કોંગ્રેસની પેનલો જીતતી આવે છે. પણ એ વિસ્તારની દુર્દશા છે. એ વિસ્તારમાં ખરાબ પાણી આવે છે. આવા ઘણા બધા વિસ્તારમાં આવે છે, વટવા છે, સરસપુર. તો અમે એમના સામે પ્રશ્ન ઉઠાવવા માટે અમે ઊભા થઈએ અને એમને જનતાને પ્રશ્ન ઉઠાવવા માટે અમે લડીએ તો શું અમે સારું કામ નથી કરતા? એસડીપીઆઈને બધા જાણે છે. પણ આ વખતે જે મતનું વિભાજન થયું છે, મત વિભાજન મતલબ મતનું એક તરફા જે થયું છે, એનું સૌથી મોટું ફેક્ટર અમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ડરાવવામાં આવ્યા છે પબ્લિકને કે તમારું વોટ કપાઈ જશે, તમે મોટા શેતાન કરતાં નાના શેતાન કને જો તમે. એટલે તમે વિચાર કરો લોકોની માનસિકતા કેવી છે કે ભાઈ મોટો શેતાન છે એ વધારે મારે છે તો નાના શેતાન જોડે જો એટલે તમને ઓછું મારશે. પરંતુ અમે એવું કહેવા માંગીએ છીએ કે મોટા શેતાનને બી નહીં, નાના શેતાનને બી નહીં, તમે પોતે એવા સક્ષમ બનો કે તમને કોઈ ના મારે. કેમ તમે આવી વાત નથી કરતા? સમાજના મારા અગ્રણી લોકો છે, મોટા મોટા લોકો છે, આ લોકોને આ વાત કરવી જોઈએ. જો આવી તમારા વિસ્તારની અંદર આવું મેસેજ ફેલતું હોય તો તમારે ખરેખર જનતાને તમારે કહેવું જોઈએ. સમાજના મોટા આગેવાનોને બી આ વસ્તુ જનતાને કહેવી જોઈએ કે ભાઈ આવી રીતનું ડર જે પણ પાર્ટી ફેલાવતી હોય એનાથી દૂર રહેવું જોઈએ અને આપણે એવા સક્ષમ બનીએ કે આપણે નાનું હોય કે મોટું હોય આપણે સક્ષમ જ એવા બનીએ કે આપણને કોઈ મારે જ નહીં. તો એટલે તમે વિચાર કરો, એમને એવો સક્ષમ બનાવવા પણ માંગતા નથી. એટલે એક જાતનું આ માનસિક ગુલામીની રીતે ધકેલવામાં આવે છે અને દર ચૂંટણીની અંદર આ વસ્તુનું એક પ્રચાર કરવામાં આવે છે કે મોટો શેતાન, નાનો શેતાન. નાના શેતાનને આપણે સંભાળી લો, આપણે બચી જશું. પણ તમે બચી નથી જવાના. તમારી આખી આપણી વસ્તી ખતમ થઈ ગઈ છે. આખી વસ્તીઓની અંદર ગંદકી છે, ગીચ એરિયો થઈ ગયું છે. હવે આગળ જતા સમયે તો તમને ઘર પણ નથી મળવાના. એનું કારણ છે કે અહીંયા કને હસાનધારા જે ગુજરાતમાં ચાલે છે, એ જે કોંગ્રેસે જે હસાનધારા લગાવી હતી અને એ જ વસ્તુને બીજેપી અને આરએસએસે લાભ લીધું છે અને આજે એ લાભ લઈને એ મત લે છે લોકોની જોડે. પણ એનું નુકસાન એ છે
કે મુસલમાનના વિસ્તારને સોશિયલ બાયકોટ કરવાનું વિચારે છે. સોશિયલ બાયકોટ એટલે બહુ ગંભીર પ્રશ્ન છે. અમે હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધા મળીને રહીએ છીએ અને અમારી પાર્ટીનો નારો છે કે હર મઝલૂમ હમારા હે, એટલે જે પણ દુઃખી વ્યક્તિ હોય ને એની પાછળ અમે ઊભા છીએ. આ મારો એક નારો છે. તો એ મુસલમાન હોય કે હિન્દુ હોય, શીખ હોય, ઈસાઈ હોય, અમે બધાની પાછળ ઊભા છીએ. પણ હાલમાં જો તમે સર્વે કરવા જાઓ તો તમને આ મઝલૂમ કોણ લાગે છે? તમે પોતે પત્રકાર પણ જાણતા હશો કે કોણ મઝલૂમ લાગે છે. કોના વિસ્તારની અંદર ગંદકી છે, કોના વિસ્તારની અંદર ખરાબ પાણી આવે છે, કોના વિસ્તારને ડેવલપ થવા નથી દેતા, કોના વિસ્તારના મોટા મોટા બજેટ વપરાઈ જાય છે, ભ્રષ્ટાચાર થઈ જાય છે, એ વિસ્તારનું નામ છે મુસ્લિમ વિસ્તાર. એટલે આ મુસ્લિમ વિસ્તારોની અંદર અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ ત્યાં કને વિકાસ થાય, ડેવલપ થાય અને ત્યાંના જેટલા બી રહેવાસી લોકો છે એ સારી રીતનું રહે, ત્યાં સારું એજ્યુકેશન મળે, સાફ સફાઈ મળે, ચોખ્ખું પાણી મળે. આ માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું. અને અમે જ્યારે ઇલેક્શન કન્ટેસ્ટ કર્યું અને જનતાએ જે પ્યાર આપ્યો અમે જનતાના આભારી છીએ. પરંતુ આજ જે અમારું ગ્રાફ વધ્યું છે એટલે વોટની અંદર, આવનારા સમયમાં બીજી પણ જનતા અમને માનશે અને એ જનતા અમને વોટ આપશે. પહેલાં કરતાં પર્સન્ટેજ તો હું તમને કહું તો પહેલાં મારું બહેરામપુરામાં 2000 થી 3000 વોટ હતા. આજે 20,000 વોટ છે. તમે કેલ્ક્યુલેશન કરી લો કે કેટલું વધ્યું છે અમારું. અને મક્તમપુરા અને ગોમતીપુરા બહુમૂલ્ય મુસ્લિમ વિસ્તાર હતા. હા, ત્યાં પણ તમે કેન્ડિડેટ મક્તમપુરા અને ગોમતીપુરાની અંદર અમે તમને એ જ કહીએ છીએ, ખાડિયા, મક્તમપુરા, ગોમતીપુરા, સરસપુર, ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં અમે એનાલિસિસ કર્યું અને ઓછા માર્જિનની અંદર હાર જીતનો એક અમને અંદેશો હતો. કોઈ કોમ્યુનલ પાર્ટી ના આવી જાય જે એવી વિચારધારા ચલાવે છે કે દેશની અંદર નફરત ફેલાવે છે, હિન્દુ મુસલમાનનું વિભાજન કરે છે અને ખુલ્લે આમ કહીને કહે છે કે અમને તો આમની જરૂર નથી, એવી પાર્ટીને અમે ના આવવા દેવા માટે જ અમે ત્યાં કને નથી લડ્યા. એટલે આ આટલી મોટી કુરબાની અમારી આ ગુજરાત ટુડેને નથી દેખાઈ, એ અફસોસની વાત છે. અને બીજું એક તમને કહી દઉં કે આવનારા સમયમાં MLA ઇલેક્શન બી આવે છે. 1 વર્ષ બાકી છે, 1.5 વર્ષ બાકી છે. અમે MLA ઇલેક્શન બી કન્ટેસ્ટ કરશું અને બહુ સારી રીતે કન્ટેસ્ટ કરશું. અને જે લોકો અમને બીજા પાર્ટી વતીથી કહેવા આવે છે, જે અગ્રણીઓ છે, અમે એમનું સન્માન કરીએ છીએ. પરંતુ અમે એમને ચોખ્ખું કહેવા માંગીએ છીએ કે તમે જ્યારે અમારી જોડે આવ્યા રિક્વેસ્ટ કરવા માટે, ત્યારે અમે પાછા વળ્યા. અમે કોઈની સાથે સોદો નથી કર્યો. આજ દી સુધી ગ્યાસુદ્દીનભાઈ હોય, ઇમરાન ખેડાવાળાભાઈ હોય, હમણાં સજ્જાદ સાહેબ હોય, સજ્જાદભાઈ જે દાણી લીમડાના છે, તમે એ લોકોને પૂછી શકો છો કે SDPIએ ક્યારે તમારી જોડે સોદો કર્યો છે? અમે આની ઉપર વિશ્વાસ રાખતા નથી. અમે અમારી સાચી નીતિ અને સાચી નિયતથી ચાલીએ છીએ. અને અમારા જેટલા કેડર્સ, મેમ્બર્સ, જેટલા લીડર્સ છે, તમે યાદ રાખજો કે આ આવનારા સમયમાં હજી વધારે બૂસ્ટિંગથી ચાલશે, હજી વધારે તાકાતથી ચાલશે. કારણ કે અમારું આવનારું દરેક સમય વધારે ઉર્જા અને વધારે તાકાત આપતું જાય છે અને શીખવાડતું જાય છે અને અમારા લોકો શીખતા જાય છે. એટલે અમે હજી વધારે શીખ લઈને અમારી જે કંઈ ખામી હશે આની અંદર, કે જે કંઈ અમને આમાં જે નેગેટિવ કે જે કંઈ નજર આવ્યું છે એની અમે ભરપાઈ કરશું અને આગળ ચાલીને અમે બહુ સરસ રીતે કન્ટેસ્ટ બી કરશું ને લડશું બી. પણ હું જે લોકો અમારી જોડે આવે છે રિક્વેસ્ટ કરવા માટે, એમને હું એક રિક્વેસ્ટ કરું છું. એ જ્યારે આવે ત્યારે એક જ વસ્તુ કહે છે કે તમે બેસી જાઓ. અમે બેસી જઈએ છીએ. પણ આ વખતે તમે એવું કહેજો કે આ વખતે કોંગ્રેસ, SDPI આ બંને મળીને તમે સાથે મળીને લડો. એક સીટ કોંગ્રેસને, એક સીટ SDPIને આપો, અમુક સીટ કોંગ્રેસ લે, અમુક સીટ બીજી કોઈ પાર્ટી સારું કામ કરતી હોય એને આપો. જે BJPને છોડીને જેટલી પણ પાર્ટી છે અમે એની સાથે બહુ સન્માનપૂર્વક ચાલીએ છીએ. કારણ કે એમની અને અમારી આઈડિયોલોજી અલગ છે, વિચારધારા અલગ છે, કામ કરવાના તરીકા અલગ છે. પણ એમનું એટલું બધું જુલમ નથી જેટલું સામેવાળો BJP કરે છે. એટલે અમે એક સન્માન, એક સેક્યુલર કહેવાય છે આ બધી પાર્ટીઓ, એટલા માટે અમે ભેગા મળીને ચાલીએ છીએ. પણ એનું મિનિંગ એ નથી કે SDPI જો જનતા માટે કામ કરતી હોય અને જ્યારે ઇલેક્શન આવતું હોય ત્યારે તમે SDPIને કહો કે તમે બેસી જાઓ અને જનતાને તમે એમ કહો કે જે જીતી શકતો હોય એને તમે મત આપજો. તો હું તમને કહી દઉં કે જીતી શકવાની અને જીતાડવાની તાકાત જનતાની છે. પણ પહેલાંથી તમે એક પાર્ટીને પર્ટિક્યુલર તમે ઇનડાયરેક્ટ તમે કહો છો કે જે જીતી શકતું હોય તમે તેને મત આપજો. એટલે આ ચોખ્ખું તેનું સંદેશ છે કે એક પાર્ટી પ્રત્યે વધારે મત અપાવે છે અને વધારે બોલે છે. પરંતુ આ 5 વર્ષની અંદર આ જે કોર્પોરેશન જીત્યા છે
અને આ કોર્પોરેશન જીત્યા પછી આ 5 વર્ષમાં અમે એની સામે મેદાનમાં ઊભા છીએ. અમે બહુ કડક વિરોધની અંદર કડક નજરની સાથે અમે ઊભા છીએ. અને એસડીપીઆઈ શા માટે ઇલેક્શન લડે છે એનું હું તમને થોડુંક ઉદાહરણ આપું કે એસડીપીઆઈ જો ઇલેક્શન ના લડી હોત અને એસડીપીઆઈ ગુજરાતમાં ના આવી હોત તો આજે લોકો મત આપે છે એમની વેલ્યુ આ લોકોની નજરમાં ના હોતી. અમારી જેવી પાર્ટીઓ આવી છે ત્યારે લોકોની નજરમાં વેલ્યુ છે. બીજી ઘણી બધી પાર્ટીઓ એમ કહેવા માંગે છે કે અમે મુસલમાનોને ટિકિટ નથી આપતા. આ વખતે ગુજરાતની અંદર મુસલમાનોને પણ ટિકિટ આપી છે. એમને ખબર છે કે હવે નહીં આપીએ તો એમની કંઈ ઓપ્શન છે. એટલે એક વસ્તુ વિચારજો તમે કે એસડીપીઆઈ ઇલેક્શન લડવાથી ઘણા બધા ફાયદા થાય છે જનતાને. તો જે મહાનુભાવો, જે અમારા દિગ્ગજ જે લોકો છે, જે અમારા આદરપૂર્વક સન્માનપૂર્વક જે આગેવાનો છે, એ લોકો કોંગ્રેસની આગેવાની કરતા હોય કે અથવા કોંગ્રેસની જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે કોંગ્રેસના તરફી એક તરફું વોટ કરાવતા હોય તો આ આવનારા જે 5 વર્ષ છે જો કોંગ્રેસ કામ નહીં કરે તો વસ્તી એમના ઘરે આવશે. આટલું પણ યાદ રાખજો. કારણ કે તમે ખાલી કહીને છૂટી નહીં જવાના. હવે અમે ખરેખર બતાવશું કે જો આ કામ નહીં કરે તો વિરોધ કેવું રીતનું કરવું અને જનતાને અમે આગળ લાવશું. જનતાને કહેશું કે જે લોકોએ તમને મત આપવાનું કીધું છે એ લોકોની ઘરે જાઓ અને એમની જોડે કહો કે તમે અમારી સમસ્યા દૂર કરો. કોંગ્રેસ અમારી સમસ્યા દૂર નથી કરતી. એટલે આવનારા સમયમાં અમે બહુ મક્કમ અને મજબૂતીથી આ 5 વર્ષની સાથે અમે 5 વર્ષની અંદર અમે બહુ મજબૂત વિપક્ષ બનીને ચાલશું. કેડર બેઝ વધે તેનો કોઈ કેમ્પેન ચલાવવામાં આવશે તમારા પાર્ટીમાં કાર્યકર્તાઓ બતાવવામાં આવે? જી અમે કેમ્પેનિંગ ચલાવીએ જ છીએ અને હવે આ ઇલેક્શન પતી ગયું એટલે અમારું સદસ્ય અભિયાન પર ચાલશે. જે લોકોને પાર્ટીને જોઈન થવાનું હોય એ લોકો પાર્ટીમાં જોઈન બી થઈ શકે છે. બીજી વસ્તુ તમને કહું, સારું તમે પ્રશ્ન પૂછ્યું કે આ પાર્ટીની અંદર તમામ ગુજરાતના વર્ગો, તમામ જાત, તમામ ધાર્મિક ધર્મના લોકો બધા ભેગા મળીને આપણે સાથે કામ કરીએ એવું અમે ઈચ્છીએ છીએ. તમે એસડીપીઆઈમાં જોડાવો એવી અમે તમારાથી રિક્વેસ્ટ કરીએ છીએ. કારણ કે એસડીપીઆઈ એક નિષ્પક્ષ અને ચોખ્ખી રાજનીતિ કરનારી પાર્ટી છે અને આવનારા સમયમાં એસડીપીઆઈનું ધીરે ધીરે ગ્રાફ વધશે અને એસડીપીઆઈ જીતશે તો ડબલ ડેવલપ કરશે અને હારશે તો અમે રોડ પર ઉભા રહીને તમારા માટે લડીને ડેવલપ કરાવશું. आप तक समाचार हमेशा रखे आपको आगे.